હિન્દુઓના ધાર્મિક તહેવારો વખતે જ કાંકરી ચાળો કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો મેલી મુરાદની વધુ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે। ગુજરાતના સુરતમાં ચોંકાવનારી ઘટના રવિવાર મોડી રાત્રે બની, જેમાં કેટલાક તત્વોએ ગણેશ પૂજા પંડાલ પર પથ્થરમારો કરતા તંગદિલીનો માહોલ સર્જાયો છે। આ ઘટનાને લઈને હિન્દુઓમાં આક્રોશ ભભૂક્યો છે। ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાણે કે રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અને તેમાં પણ જ્યારે હિન્દુઓના ધાર્મિક તહેવારો આવે ત્યારે જ આવા તત્વો કાંકરી ચાળો કરી વાતાવરણ બગાડી રહ્યા છે। આવી જ એક વધુ ઘટના ગુજરાતના સુરતમાં બની છે। રવિવારે મોડી રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો શરૂ કરતા તંગદિલીનો માહોલ સર્જાયો। આ પછી અરાજકતાવાદી તત્વો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા હતા। આ પ્રકારની હરકતને લઈને હિન્દુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જોકે જાણ થતાં જ પોલીસ ટીમ ત્વરિત સૈયદપુરા વિસ્તારમાં પહોંચી ગઈ હતી। એટલું જ નહીં, પણ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ત્યાં દોડી આવ્યા હતા। તેમણે જણાવ્યું છે કે કેટલાક મુસ્લિમ સગીર છોકરાઓએ અહીંયા ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો। ત્યારબાદ ત્યાં હાથાપાઈ શરૂ થઈ અને મામલો વિચકાયો। જોકે પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને લાઠીચાર્જ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે, તો પોલીસે જરૂર પડે ત્યાં આંસુ ગેસ પરના સેલ પણ છોડ્યા હતા। તો પોલીસે આ મામલે 27 લોકોની અટકાયત કરી છે। તો વળી જ્યારે શાંતિ ડહોળવાના પ્રયાસ બદલ તમામ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યા છે। ઘટના સ્થળે જઈ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગણેશ મંડપમાં પૂજા કરી હતી। ત્યારબાદ આ ઘટનાની પુષ્ટિ કરતા ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે તપાસ ચાલી રહી છે। સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શાંતિ ભંગ કરનારા લોકો સામે કડક પગલાં લેવાશે। सूरत शहर के सैयदपुरा क्षेत्र में आज कुल 6 लोगों ने मिलकर गणपति जी के पंडाल पे पत्थर मारे। ये सभी लोगों को पुलिस ने कुछ ही मिनटों में गिरफ्तार कर लिया गया था। ये 6 लोगों को बहकाने वाले कुल और 27 लोगों को भी पुलिस ने गिरफ्तार किया है। देर रात तक ये कॉम्बिंग चला, अभी भी 3:30 बजे और कॉम्बिंग अभी भी चालू है। आज सूरत शहर पुलिस को खास तौर पर निर्देश दिए गए और उन्होंने ये संकल्प लिया है कि सूरत शहर में सूरज की पहली किरण, जब सूरत शहर के लोग जब सूरज की पहली किरण के दर्शन कर रहे होंगे, उससे पहले गणपति जी के पंडाल पे पत्थर फेंकने वाले और उनको बहकाने वाले सभी लोगों को गिरफ्तार कर लिया जाएगा। सभी जगहों पे सभी क्षेत्र में कॉम्बिंग चालू है और ख़ास तौर पे गुजरात की शांति को ठेस पहुंचाने वाले चाहे वो कोई भी लोग हो, उन्हें नहीं छोड़ा जाएगा। આ પહેલા પણ ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં જૂનાગઢમાં એક મસ્જિદનું દબાણ હટાવવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તો આ ઉપરાંત અરવલ્લી તેમજ મહેસાણા જિલ્લામાં રામલલ્લાની શોભાયાત્રા સમયે પથ્થરમારો કરતા હિન્દુઓ રોષે ભરાયા હતા। તો વળી વડોદરા શહેરમાં પણ વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે, અને હવે સુરત શહેરમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે।